નવસારી શહેરમાં નજીકના સમયમાં હાલ કરતાં બમણી બસો બમણા રૂટ સાથે નવી સિટી બસ સેવા શરૂ થશે, જેમાં નવસારી મહાનગરપાલિકા વિસ્તાર સાથે નજીકના ગામડાઓનો પણ સમાવેશ થશે. નવસારી શહેરમાં અગાઉ પાલિકા હતી ત્યારે ઓગસ્ટ 2021થી મુખ્યમંત્રી શહેરી બસ સેવા ચાલુ રહી છે, જેનો કરાર નજીકના દિવસોમાં પૂરો થઈ રહ્યાની પણ જાણકારી મળી છે. પરંતુ આ દરમિયાન હવે શહેરમાં મહાપાલિકા બનતા વિસ્તાર વધ્યો છે, 8 ગામોનો પણ સમાવેશ થયો છે. કદ વધતા નવા કોન્ટ્રાક્ટ સાથે સેવા વધારવાનો નિર્ણય લેવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે મળતી માહિતી મુજબ 1 જાન્યુઆરીથી નવસારી શહેરમાં નવસારી મહાનગરપાલિકાના આજુબાજુના જે 8 ગામો છે, જે ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં સુધી જે સિટી બસો દોડશે, ત્યારે 20 જેટલી નવી બસો હવે નવસારી શહેરમાં આવશે. આ તમે જે માહિતી મળી છે 20 સિટી બસો મૂકવા માટેની, તો જ્યારે નવસારી નગરપાલિકા હતી ત્યારે જે ગામો નહીં જોડાયા હતા, જે નવસારી મહાનગરપાલિકામાં ગામો 8 ગામો જોડવામાં આવ્યા છે. હવે એ ગામોને પહેલે આ સિટી બસનો લાભ નહીં મળતો હતો, તો હવે જ્યારે આ 20 સિટી બસો મહાનગરપાલિકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવવાની છે, તો જે 8 ગામોના જે રહેવાસીઓ છે, જે ખૂબ લાંબા ડિસ્ટન્સ પર કહી શકાય મહાનગરપાલિકાના હદ વિસ્તાર પ્રમાણે, તો એ સિટી બસોનો લાભો જે ગામડેથી જે ગામો જોડાયા છે એના વિદ્યાર્થીઓ, નવસારીમાં કામ કરવા આવતા જે કામદારો છે અને જે મહિલાઓ છે, એ તમામને લાભ મળે અને આ મહાનગરપાલિકા દ્વારા આ જે સેવા ઊભી કરવામાં આવી છે એ અવિરત ચાલુ રહે એ ખૂબ જરૂરી છે. અને આ જે મહાનગરપાલિકા તરફ જે આ સર્વિસ મળવાની છે બસની, એ આવકારદાયક છે અને એને કામગીરીને પ્રશંસનીય કહી શકાય. બસ માટે સ્ટોપેજ પણ રાખવા જરૂરી છે, શું કહેશો આ બાબતે? અગાઉ જ્યારે શહેરની બહારના જે અમુક ગામોની અંદર સ્ટોપેજ હતા જ, તો એ જ સ્ટોપેજની અંદર અત્યારે જે હાલમાં રસ્તા મોટા થાય છે, નવનીકરણ થાય છે, તો કદાચ કોઈક સ્ટોપેજને ડિમોલિશન કરીને એનું સ્થળાંતર પણ કરી શકાય, કાં કરવું પડે, તો એ કંઈ ખોટું નહીં કહી શકાય એમ. વધુમાં નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એવા ગૌરવ વાસાણી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે જે નવી જે સિટી બસો જે આવનાર છે, તેમાં વધુમાં જે એક સર્વિસનો વધારો ઉમેરો કર્યો છે. ત્યારે હાલ ડિજિટલ સમયમાં તમામ મુસાફરો લાઈવ લોકેશન જાણી શકે, જેથી કરીને તેમનો સમયનો પણ વેડફાટ ન થાય. જેના આધારે એક ડિજિટલ એપ પણ આવનાર સમયમાં જે મૂકવામાં આવશે, જેથી કરીને મુસાફરો બસ ક્યાં છે તેનું લાઈવ લોકેશન જાણી શકે. સાથે સાથે આજુબાજુના જે 8 ગામો છે, જેમાં હાંસાપોર, છાપરા, દાંતેજ, જમાલપુર, તિઘરા સહિત 8 ગામોનો જે સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યાં સુધી બસ દોડશે અને જે નોમિનલ જે ચાર્જ છે, જે પહેલાં જે 8 બસો હતી તેમાં જે ચાર્જ હતો, જે ટિકિટનો જે દર હતો, તે જ વસૂલવામાં આવશે. અને જો તે પ્રમાણે આગામી સમયમાં ટિકિટનો દર પણ નક્કી થશે, કારણ કે લાંબા રૂટ પ્રમાણે તે પ્રમાણે ટિકિટનો દર નક્કી થશે. નવસારી મહાનગરપાલિકા દ્વારા હાલ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં 8 સિટી બસો કાર્યરત છે, જેના બદલે 1 જાન્યુઆરીથી નવી 20 બસો કાર્યરત કરવામાં આવી રહી છે, જે કોર્પોરેશનના વિસ્તાર સહિત આજુબાજુના અમુક કિલોમીટર સુધીના ગ્રામ્ય વિસ્તારને પણ આવરી લે છે. જેના કારણે હાલના એક્ઝિસ્ટિંગ રૂટ કરતાં ઓલમોસ્ટ ડબલ જેટલા રૂટનો સમાવેશ કરવામાં આવશે, જેથી પબ્લિકને અવરજવર માટે અને ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ સારી સુવિધા મળશે. શું રહેશે, એનું ભાડું કેવી રીતે રહેશે અને કેવી રીતે? તેમનું ભાડું નોમિનલ જે જૂની 8 બસો ચાલી રહી છે તે મુજબ જ રહે છે. આ ઉપરાંત વિશેષતામાં વાત કરીએ તો એક નવી ડિજિટલ એપ બી બસ માટે લોન્ચ કરવામાં આવશે, કે જેના થ્રુ બસની લાઈવ સ્થિતિ બી જાણી શકાશે, જેથી જે બી લોકોને ટ્રાન્સપોર્ટેશન અવર જવર કરવી હોય તે લાઈવ લોકેશન દ્વારા સરળતાથી સમયસર પહોંચી શકે. કયા ગામોને ખાસ કરીને આવરી લેવામાં આવશે? કોર્પોરેશનની બોર્ડરની આજુબાજુના કોર્પોરેશન વિસ્તારની ફેરીમાં જે 5 થી 10 કિલોમીટરના ગામો છે, તેમનો મોસ્ટલી સમાવેશ કરવામાં આવશે.